નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો V7 ન્યૂઝ। આજના વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું હરિદ્વારમાંથી, જ્યાં ગુજરાતના નવસારી જિલ્લાના એક ગામમાંથી આવેલી એક અનોખી આદિવાસી પરંપરા સાથે જોડાયેલી ટીમ હાલ માતા ભગવતી જન્મ શતાબ્દી મહોત્સવ હરિદ્વારમાં ઉપસ્થિત છે। આ ટીમ પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા હેતુથી કુલ 51 લોકો સાથે શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ હરિદ્વારમાં આવી છે, જ્યાં તેમની સાથે વિશેષ મુલાકાતો લેવામાં આવી છે। આ આદિવાસી સંસ્કૃતિ, તેમની પરંપરાઓ અને હરિદ્વારમાં આવવાનો હેતુ, આ બધું જાણવા માટે બન્યા રહેજો આગળના વિડીયોમાં। રિપોર્ટર વિપુલ પ્રજાપતિ, કેમેરામેન નીતિન ભાભોર। નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને અત્યારે અમારી ટીમ હરિદ્વાર ખાતે પહોંચી છે અને હરિદ્વારની અંદર અલગ અલગ પ્રકારના આદિવાસી વિસ્તારમાંથી આવતા લોકો અમને કાલે પણ મળ્યા હતા અને આજે પણ મળ્યા છે। તો આજે આપણે નવસારીમાંથી એક વાંસદા ગામ છે, ત્યાંથી એક આદિવાસીની જે ટોળી છે અને આદિવાસીનું જે નૃત્ય કરે છે તેના વિશે આપણે માહિતી લઈશું। આપણી સાથે જે ટોળીના ઓનર છે તે પણ જોડાયેલા છે, આપણે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપનું શુભ નામ? મારું નામ સાયરસભાઈ જીવલુભાઈ આગરી, હું રહું છું વાંસદા। હવે આ જે આપણી જે કલાકારી છે તેના વિશે થોડી માહિતી આપજો, કારણ કે આ જે ઢોલક સિવાયની જે અમુક વસ્તુઓ છે એમના વિશે અમને ખ્યાલ નથી અને પબ્લિકને પણ કદાચ આ વસ્તુનો ખ્યાલ ના હોય અને કદાચ એવું બની શકે આપણા આદિવાસી વિસ્તારમાં તો લોકો આને જાણતા જ હોય છે, પણ ગુજરાતની બહારના જે લોકો છે તેમને કદાચ ખ્યાલ ના હોય તો આ શેનું બનેલું છે અને કઈ રીતના તેનો ઉપયોગ કરવામાં આવે છે અને કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે થોડી માહિતી આપજો। ઓકે જી, આ એક એવી વસ્તુ છે, આને એક અમારી ભાષામાં તારપું કરીને કહેતા છો। આ એક શીંગડુંનું અર્ધું બનાવેલું હોય છે, આ એક દૂધી હોય છે। એ વાદ્ય એક અમારે ડુંગર માવલી દેવ હોય એમાં વગાડવામાં આવતું છે ને આખી નાઈટ એ લોકો માવલી આખી નાઈટ ધૂણે છે। એ લોકો આખી નાઈટ આખી ગામની પબ્લિક જેટલી ગામ 2-3 ગામના બધા ડુંગર માવલી દેવ કરતા હોય એમાં બધા ભાગ લેતા હોય, એમાં જમવાનું બી રહેતું હોય, બધાને આમંત્રણ બી હોય, એ રીતનું અમે આ વાદ્ય છે। આપણી જે આ ટોળી છે તે કેટલા લોકોની છે અને કેટલા લોકોનું ટોટલ ગ્રુપ છે તેના વિશે થોડી માહિતી આપજો। અમે વાંસદાથી, હું મારી ટીમ 51 જણ અમે અહીંયા આવ્યા છે। એમાંથી હું પહેલી વાર હું એકલો જ હરિદ્વાર આવ્યો છું। મારા જેટલા 50 માણસે પહેલી વાર ફર્સ્ટ વાર અહીંયા હરિદ્વાર આવ્યા છે। આટલા મોટા પ્રોગ્રામમાં ફર્સ્ટ વાર એ લોકોને એટલી ખુશી છે કે અમને એટલે દૂરથી આવ્યા ને એટલા મનોરંજન છે એ લોકોનું। સરસ, વધુ માહિતી આપણે તેમની જોડેથી પ્રાપ્ત કરીશું, કારણ કે અહીં જે લોકો છે હરિદ્વારમાં અલગ અલગ પ્રકારના આદિવાસી સમાજના લોકો પણ આવ્યા છે। સાથે જ મહીસાગર જિલ્લાથી પણ એક એવી તલવારબાજીની ટોળી આવી છે। સાથે જ આ જે પ્રકારના તમે દ્રશ્ય જોઈ શકો છો તે પ્રમાણે અલગ પ્રકારનું એક વાજિંત્ર તૈયાર કરવામાં આવ્યું છે, તેના વિશે જ આપણને ભાઈએ માહિતી આપી છે। જે આપણે વાંસદા તાલુકામાં, નવસારી તાલુકામાં આપણું કયું ગામ છે? અમારું વાંસદા તાલુકામાં ઘોડમાળ ગામ છે, ત્યાં હું રહેવાસી છું ને આ આજુબાજુના બધા વિસ્તારના બધા સાથે આવેલા છે। સરસ, ખૂબ સરસ। હવે જે ભાઈએ માહિતી આપી તે પ્રમાણે ખૂબ સરસ એમનું કામ છે અને જે આદિવાસી સમાજની અંદર આ જે આપણું વાચિંત્ર છે તે કઈ કઈ જગ્યા પર ઉપયોગ થાય છે? લગ્ન પ્રસંગ કે પછી એના કોઈ અલગ કાર્યક્રમમાં, ફંક્શનમાં અથવા તો કોઈ પાર્ટીના કાર્યક્રમમાં ઉપયોગ થાય છે કે નહીં? દરેક પ્રોગ્રામમાં
અમે આ ઇન્વોલ્વ થતા છે પ્રોગ્રામ. બધું આદિવાસી આ નૃત્ય છે, બધી હોળી દિવાળી છે, લગ્ન પ્રસંગ છે, ધાર્મિક કામ છે, બધામાં અમે સારા આખા ઓલ ઇન્ડિયામાં અમે ફરતા છે. 12 દેશ સુધી બી અમે જઈને આવ્યા છે આ સારી ટીમ લઈને. ખૂબ સરસ ભાઈએ માહિતી આપી, જે પ્રમાણે કે આખા ઇન્ડિયાની અંદર એમનો કાર્યક્રમ થતો હોય છે અને અનેક જગ્યા પરથી તેમને ઓર્ડરો પણ મળતા હોય છે. તો જોતા રહો V7 ન્યૂઝ. બ્યુરો રિપોર્ટ વિપુલ પ્રજાપતિ સાથે કેમેરામેન નીતિન ભાભોર, હરિદ્વાર.